શું કરસ? તમે ડબલું દીધું ને તમે નથી શીખવાડતા. હમણાં ટ્રેક્ટર શીખવાડ્યું તો હવે આ બીજું શું બનાવતા શીખવાડો છો? અરે ઈ તો મારે ખાલી હોપારી ખાવાની હતી એટલે. એમ નહીં તો આ બધે માવો બનાવતા હોય. હા માવો બનાવવાની મજા કેવી આવતી છે? તો બનાવ કાચી દાસ પાત્રેનો એક બનાવ ઘાટા સોના વાળો. સૌ પ્રથમ પેલા એને તમારે કાગળ પાથરવો પડે. પાથરો ન્યા નહીં, નીચે પાથરો. એમાં આ કરકરિયા વાળું અંદર રાખવાનું બસ. હા ઈ બહાર રાખવાનું. હા તો લ્યો થોડીક 2 ચપટી સોપારી નાખો. એમાં નાખો 2 ચપટી. 2 ચપટી યજમાનને આપો. હાથમાં રાખવાની. એટલી બધી ન હોય, માવો ક્યાં જાય? એ 2 સપટી કીધી, તારી તો સપટી મોટી. હજી એક જ થઈ હતી. હું એક જ થઈ હતી. એમ નહીં હાલે. નહીં ઓડો મય માવો નો હારો બને. એ થોડીક જ છે જો, એટલી. લા તો કઈ માણસ છે કઈ? તો કઈ હરખાએ નાખને. તો નાખી જાજી તો કે નહીં હાલે, ઓછી નાખું તો કે નહીં હાલે. નક્કી કર્યો પેલા. માપે નાખ. બસ આ તારી એક સપટીએ પતી ગયું. તો લાવો, આપો યજમાનને 2 કટકા ખવડાવો. નોખું રાખો, આમ એક જ કટકો આલ્યો. આપો. આવી જાય મોફતી આવ. તારી જેમ. તો હવે એમાં નાખો થોડીક ચૂના પહેલા નાખો થોડીક તમાકુ. ઉભા રે પેલા ડબલું પેક કરો પડે. હું તમને મારું લોહી પીવો આવડતો નથી ને મને માવો બનાવતા. નાખો, સૌ પ્રથમ તમાકુ નાખો. માપે નાખજો, નકર પેલા આના કટકા નહીં કરવા પડે. ના તો તમાકુ થોડીક માપે નાખજો, નકર તમને ધરતી ઉપર તે 7 બ્રહ્માંડના દર્શન થઈ જશે. માપે હવ બધું સારું લાગે. થોડીક નાખો, હજી થોડીક નાખો. અરે નાખો ને યાર, તમે શું ચિકાસ કરો છો? બસ તો વધી ગઈ. નથી વધી. આમાં તો તમને ખાલી 3 જ બ્રહ્માંડના દર્શન થશે. થોડીક વધારે પડે તો 7 બ્રહ્માંડના દર્શન થાય. એ થોડોક ઓછો નાખજો. એને ફૂંક મારીને ફૂંક કરી દો એટલે વધી ગયો હોય તો ઉડી જાય. હાલો ચાલશે. ચાલો હવે સૌ પ્રથમ પછી ચૂનાની ટોટી લ્યો. હવે એને એક સાઈડથી ખૂણો તોડો ખૂણો. પછી એને જરીક એવી દબાવો એટલે પાણી નીકળી જાય. મારા કેમ એ થાય. મારી માથે નહીં, બસ સાઈડમાં. હવે ટોટીને જો આમ હલાવો, ટંકોરી વગાડતા હોય એમ. હવે એને એમાં નાખી દો. બચે હા, કપડાં ન બગડે એનું ખાસ ધ્યાન રાખજો. સરખાએ ટોટી તૂટી નથી એટલે થોડુંક ઉડશે એવું લાગે છે. હા બનાવો, તમને પણ ખબર પડે કેમ બધી વસ્તુ બનાવતા શીખાય. જ્યારે અમે શાક રોટલી બનાવતા હોય ત્યારે અમારી માથે પણ આમ જ રાડો નાખવામાં આવતી હોય છે. હવે તેને 4 ખૂણા ભેગા કરીને આપણે ગલ્લે છે ને હું કરવા ગયા તા, સોડા પીવા ગયા તા અને જેતપુર ગલ્લે મને ઓલું પટ્ટીઓ દેખાણું હતું ને પટ્ટીઓ ગોત્યો જાઉં. હવે તેને ઘસવાનો રહેશે. તમે શ્યાં ઘસશો? બંને હાથ હશે. જેમ શિયાળામાં તમારો હાથ ગરમ કરતા હોય તેમ માવાને ગરમ કરો. તમારે ગોરદા બનવાની જરૂર નથી. માવો બનાવતા મને ન્યા કાગળ તૂટી જાય. લાવો હું તમને શીખવાડું કઈ રીતે માવો ચોરવાનો હોય. લાવો. અરે એમ ન હોય, એમાં માવો બગડી જાય. એટલે હુંઘા પહેલા જ તમે 7 બ્રહ્માંડના દર્શન થઈ ગયા. લાઈને ભાઈ, તને નો આવડે. લાઈને મોડું થાય છે. એ મોડું થાય. એ અડધામાં સૂનો પી જાય, અડધામાં એમને રહે. એમ નો સોરવાનો હોય. આવડતો નથી ને. જો આમ જો હું ખાતો ને ત્યારે કેમ ગરમ કરતો ને. મેં કીધું પેલા હું બનાવી પછી તમને દે. હવે એમ નો હોય. લાઈને હવે અલે પાછું તો સમજે નહીં કોઈ વાતમાં. ખીજાય નહીં ત્યાં લગીને. ખબર હે માવો
બનાવતા આવડે કે કંદ નથી માણી નાખો માવો બનાવતા આવડે એટલે કે માવો બનાવો એ સારી વાત નથી. જો આ માવો છે ને તમને સ્વર્ગમાં લઈ જશે. લાવો હવે. આ લ્યો તમારો માવો બની ગયો. બની ગયો. હવે માવો ખવાય કે ન ખવાય ન એની ઉપર ખવાય તો શું કામ એ બનાવ્યો? એ એક માવો ફેલ થઈ ગયો. એ ભલે થયો હું તો કહું બધી હોપારીનો બનાવી નાખી દઉં. કેમ? ન ખવાય માવા. શું કામ ન ખવાય? મિત્રો કોમેન્ટ કરજો જરાક માવો ખવાય કે ન ખવાય પ્લીઝ મહેરબાની કરીને. મારા ફોલોવર્સ મારા વિડીયો જોતા હોય તો એક આજથી માવો નહીં ખાતા. હું તો નથી જ ખાતો. હું ખાતોય નથી. હું ખાતો નથી, ખાવા દેતોય નથી. કે બહુ કે અને માવો કે આવી રીતે ન બનાવવાનો હોય. તો માવો બનાવીને પેલા બકરાને ને ઘેટાને ને ગાયને ને દોવાના, પછી દૂધ એક બકડિયામાં ભેગું કરવાનું અને પછી એને ગરમ કરવાનું ને પછી જે માવો બને વાહ ભાઈ વાહ. ઈ ઈ તો માવો ખાવ. તો પડા જેવા ખાવ. Yes.